તો ગુફા મોટી છે. તો મિત્રો આ સાઈડ જો અહીં ઉપર રસ્તો જાય છે. તો મિત્રો આપણે દર્શન કર્યા ઉપરથી આપણે આવી અહીંયાથી તો અહીંયા આ મંદિર ભાઈ એક નીચે રસ્તો જાય અહીંયાથી પાછું અહીંયાથી ને આ સાઈડથી પણ રસ્તો આવે એ મંદિર આવે. તો નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે આપણે આવ્યા છીએ હરેશ્વર મહાદેવના મંદિરે. તે ગુફા છે. તો આજે આપણે ગુફાના દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવીશ. તો ચાલો આપણે જઈને જોઈએ. તો મિત્રો આ બાજુ ગુફા છે આપણે. તો ચાલો ગુફા તરફ જઈએ. તો બપોરનો ટાઈમ છે એટલે આ મંદિર છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે રામ બાબાનું બાજુમાં. આ મંદિર છે જલારામ બાપાનું. તો આ સાઈડ છે ગુફા. તો આપણે ચાલો એ જઈને જતા રહે. તો આ એ જગ્યા છે જ્યાં ઘણા ટાઈમથી પૂજારીઓ અહીંયા હવન કરતા હતા અને પૂજા કરતા હતા. એમની આ જગ્યા છે. તો તમે જગ્યા તરફ જોઈ લ્યો. તો અહીંયા છે ગુફા. તો ગુફા જોઈ લ્યો. જગ્યા છે ગુફા. તો મિત્રો તો ચાલો આ ગુફામાં આપણે જઈએ ધીમે ધીમે. ગુફા જોઈ લ્યો કેવી રીતના છે રાખજો. આવી રીતના ગુફા છે તેમાં આપણે ઉતરવાનું છે. ચાલો. તો મિત્રો આ છે જુવાળી ગુફા. આ તમે ક્યારેય જોઈ છે નહીં. તો આ રીતના તો બહુ મોટી છે. આમ તો ગુફા મોટી છે. તો મિત્રો તમે અહીંયા આવો એટલે ગુફાના બે રસ્તા પડે છે. એક આ સાઈડ જાય છે અને એક આ સાઈડ જાય છે. તો પેલા તમે અહીંયા આવી જાઓ. આ બાજુ પછી તમને આ બાજુ જઈશું આપણે. પેલા તમે આ બાજુ જોઈ લ્યો. જો આ બાજુ પણ બે ઉપર ભાગ પડશે. તો એ બાજુ શું પેલા આપણે આ બાજુ આવી લો. તમે પેલા આપણે જઈએ. તો અહીંયા લાઈટ ને બધું રાખેલું છે. તો આવી રીતે જગ્યા છે. તો મિત્રો આ સાઈડ તમે જોવો અહીંયા ઉપર રસ્તો જાય છે. તો આ સાઈડ રસ્તો જાય છે. તો આપણે જે ઉપરથી આવીએ તો એ બાજુમાં ઉપરથી એ બસ એક જ જગ્યાએ જાય છે. બે એક આ રસ્તો આવી જાય ને રસ્તો જાય. તો આગળ મંદિર છે એ હરેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરીએ. તમને અહીંથી જશે તો આવશે અને અહીંથી તો પણ ક્યાં આવશે મંદિર. તો ચાલો અહીંથી જઈએ. તો તમે જો મિત્રો
આ છે હરેશ્વર મહાદેવ, જેના દર્શન કરીને આપણું જીવન ધન્ય બને છે એવા હરેશ્વર મહાદેવ. તો મિત્રો, આ તમે જો જૂનવાડી મંદિર, ઘણા વર્ષોથી અહીંયા ગુફા અંદર ભગવાનની સ્થાપના કરીને પૂજા કરતા હતા સાધુ મંતો, અને અહીંયા મંદિર છે. અત્યારે થોડોક કલર ને કરેલો છે, પણ આ બધું જૂનવાડી ઘણા વર્ષો પહેલાનું છે બધું. તો મિત્રો, આપણે હરેશ્વર દર્શન કર્યા. ઉપરથી આપણે આવી ત્યાંથી તો અહીંયા મંદિર ભાઈ એક નીચે રસ્તો જાય, અહીંયાથી પાછું અહીંયાથી ને આ સાઈડથી પણ રસ્તો આવે, એ મંદિર આવે. હજી એક અહીંયા એક ગુફા છે આ સાઈડે, તો ચાલો આપણે ત્યાં જઈએ. મિત્રો, તમે આવી ગુફા ક્યાંય નહીં જોઈ હોય, કેટલી ગુફા છે, ગુફા અંદર ગુફા, ગુફા અંદર ગુફા. પેલા આવી તો બે ભાગ પડે, આપણે અહીંયા સાઈડથી પછી મંદિરથી આ સાઈડ ગુફા છે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો, આવો તમે અહીંયા આવ્યા પછી પાછી 3 ગુફા પડે છે. એક નીચે જાય છે, એક અહીંયા જાય છે, એક અહીંયા જાય છે. તમે આવો બતાવું તમને. તો મિત્રો, અહીંયા તમે જો આ સાધુની ચરણ પાદુકા છે, તો તેના દર્શન કરીએ અને ધન્ય અનુભવી. અને આ સાઈડ જોવું, આ સાઈડ બંધ છે. તો જે વસ્તુ નીચે ઉપર જાય છે, તો તે પણ તમને બતાવો. તો મિત્રો, હવે આગળથી કાંઈ દેખાતું નથી, પણ તમને હજી બતાવો. તો જો મિત્રો, આ નાના ગોખલા છે અહીંયા, નીચે આવી જાય છે પાણી ભરેલું. જે પાણીને આપણે વીડો કહીએ છીએ, તે વીડો કહી શકીએ આપણે અહીંયા. તો મિત્રો, આ રીતની ગુફા છે. તમે ગુફા જોઈ? તો મિત્રો, પેલા આપણે આ જોયું, આપણે આગળ ઉપર સાઈડથી. તો મિત્રો, આવી ગુફા તમે ક્યાંય નહીં જોયું હોય, તો અહીંયા આ લાઇટની સુવિધા પણ કરી દેવામાં આવી છે. તો આ ગુફા આવે છે વાંકાનેરમાં, હરેશ્વર મહાદેવના મંદિર છે, ત્યાં આ ગુફા છે. ઘણા વર્ષો સુધી પણ કોઈને ખ્યાલ નતો, પછી એ બધાને જેને ખબર પડી એકદમ લોકો આવતા જાય છે. તો મિત્રો, જે પેલા મહંત હતા અહીંયા, તે આખો શ્રાવણ મહિનો ગુફામાં જ રહેતા હતા અને ગુફાની બહાર આવતા નતા. શ્રાવણ માસ પૂરો થાય પછી જ બહાર આવતા હતા. તે અંદર આખો શ્રાવણ માસ અંદર રહીને આ બધું ઘણા વર્ષો પહેલાનું છે. રસ્તો જાય છે આપણે આ સાઈડમાં, તમે અહીંયા ઉપર ગુફા છે, અહીંયા તમે જોયું આપણે. તો આ એક રસ્તો છે. તો આ બસ આ નીચે આવી નામ છે, અને ઉપરથી આપણે આવી ગયા તે. તો મિત્રો, તમને ગુફા કેવી લાગી જરૂર મને કહેજો. તો તમને મંદિર પણ બતાવી અને ગુફા પણ બતાવી. તો તમે પણ દર્શન કરવા જરૂર આવજો. આ મંદિર છે હરેશ્વર મહાદેવનું મંદિર, જે વાંકાનેરમાં આવેલું છે, ત્યાં આ ગુફા આવેલી છે. મિત્રો, આપણે દર્શન કર્યા ગુફાના, હરેશ્વર મહાદેવના મંદિરે. તો ખૂબ મજા આવી અને ખૂબ સરસ ગુફા છે. તો તમે પણ જરૂર આવજો અહીંયા. આ મંદિર છે મહાદેવનું, હરેશ્વર મહાદેવનું, જે આપણે ગુફા જોયું એ જૂનવાડી મંદિર વર્ષો પહેલાંનું.
અને મિત્રો અહીંયા ગૌશાળા પણ છે. તમે જોઈ શકો છો ગાયોના નાના નાના વાછરડા ને ગાયો પણ છે. તે આ જે સામે દેખાય છે ત્યાં ચરવા ગઈ છે ગાયો. અમે થોડીક વારમાં બધી ગાયો આ બાજુ આવશે. જો ધીમે ધીમે ગાયો બધી અહીંયા આવે છે હવે. તો મિત્ર આ મંદિર તમે વાંકાનેર આવો તો તમે આ મંદિરે જરૂર આવજો. ફળેશ્વર મહાદેવના મંદિરે વાંકાનેરમાં. તો મિત્રો આ તો ફળેશ્વર મહાદેવ મંદિરનું અમે દર્શન કર્યા. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. ફરી મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ.